टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। અમદાવાદના શિવાલયોમાં પણ વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ભોળાનાથના દર્શન અને પૂજા અર્ચના માટે લોકો શિવ મંદિરોમાં ઉમટ્યા। શિવાલયોમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું। દર સોમવારે પણ વિશેષ પૂજાપાઠ અને શણગાર કરવામાં આવશે। એક બિલીપત્ર અર્પણ કરવાથી આપણા જન્મોના પાપો દૂર થાય છે। ભગવાનને એક જળ લોટો ચડાવવાથી આપણા મનોકામનાઓ સિદ્ધ થાય છે। ગાયના દૂધથી પણ અભિષેક થાય છે, કાળા તલથી પણ અભિષેક થાય છે। ભગવાનના રુદ્રાષ્ટધ્યાયથી લઘુરુદ્ર એમ રુદ્રાભિષેક કરવાથી આપણી મનોકામનાઓ સિદ્ધ થાય છે। આ પવિત્ર શ્રાવણ માસમાં જે પણ ભક્તો અહીંયા अलग अलग द्रव्यों पूजा करे छे एमनी मनोकामना अवश्य सिद्ध। श्रावण महीनो शुरू थयो छे એટલે ભોલેનાથની ભક્તિમાં તરબોળ થવા માટે લોકો હવે દર્શન કરવા આવે છે અને આનંદ આવે છે। અહીંયા આખો મહિનો એટલે બહુ પવિત્ર માસ હોવાથી દર્શનનો સારો લાભ મળે અને લોકોને પ્રભુની પ્રાર્થના કરે ને એમના આશીર્વાદ ભોલેનાથના મળે।